અરવલ્લી જિલ્લાની ગ્રામ પંચાયતોની યોજનાના ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા ઉમેદવારો થનગનાટ. અરવલ્લી જિલ્લામાં આગામી તારીખ 22 જૂનના રોજ યોજનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીનો રંગ જામ્યો. મોડાસા તાલુકાના ટિંટોઈ ગામની ગ્રામ પંચાયતમાં અંદાજે 7 જેટલા સરપંચના ઉમેદવારો દ્વારા ફોર્મ ભર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ. સરપંચના ઉમેદવાર પટેલ પ્રદીપભાઈ રામાભાઈ ઉમેદવારી કરતા સમગ્ર ટિંટોઈના મતદાર ભાઈઓ બહેનો તથા સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પ્રદીપભાઈ રામાભાઈ પટેલે પોતાના મોટી સંખ્યામાં સમર્થકો સાથે મોડાસા તાલુકા પંચાયત કચેરીએ ફોર્મ ભરી જંગી બહુમતીથી જીત લેશે એવી આશા વ્યક્ત કરી. રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી. હું પ્રદીપ કુમાર રામાભાઈ પટેલ આજ રોજ ટિંટોઈ ગ્રુપ ગ્રામ પંચાયતની યોજાનાર ચૂંટણી માટે મેં ઉમેદવારી પત્ર ભરેલું છે, જેમાં મને સર્વ સમાજના સાથ અને સહકારથી ચોક્કસપણે પૂરેપૂરો સહકાર મળશે અને આવનાર સમયમાં મારી જીત થાય છે તેવું મને આશાવાદ છે. અને હું સંપૂર્ણપણે તમામ લોકોનો અવાજ બની અને સર્વને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ. જય હિન્દ.